હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આશા કરું કે આપ સબ મસ્ત અને મજામાં છો. તો સવારનો ભાઈ બહેનોને ગુડ મોર્નિંગ. અત્યારે વાગી ગયા છે 8. અત્યારે આપણે વિડીયો કન્ટિન્યુ કર્યો કેમ કે આપણે અત્યારે આવ્યા છે નદીમાં. બાકી તો સવારમાં આપણે ભેંસું લઈને ગયા હતા ચારવા માટે. પપ્પા ગયા છે અહીંયા અને અત્યારે આપણે આવી ગયા છે નદીમાં એટલે જેના પથ્થર જોવા આવી ગયા છે. આપણે બોરની અંદર નાખવાના છે. થોડો બોર માટી નીચે પડી ગઈ છે બોરમાં, એટલે બાકી તો પથ્થર જો આવ્યા છે આ રીતના આવા મળી જાય તો નાખવાના છે. બાકી તો જો બધું નદીની હાલત કેવી થઈ ગઈ છે. જો બધું અહીંયા છે આપણું શમશાન. આમ તો અહીંયા છે, બાકી અહીંયા શમશાન બનેલું છે. બાકી નદીની હાલત આ રીતની થઈ ગઈ છે. જો આ બાજુ ઘાસ અને મારો ભાઈ જાય છે આગળ. બાકી નદીમાં આમ તો રેત બહુ હતી, પણ કેમ કે અત્યારે બધા વેચાણ કરે છે રેતી, એટલે અહીંયા પણ ખાલી થઈ ગઈ છે. તો કંઈ નહીં, અત્યારે આપણે પાણા જોવાયા છે. જેના પાણા મળી જાય તો આપણે બોરમાં નાખવાનું છે. બાકી જોવા આવી ગયા છે. આમ તો મળી રહેશે કેમ કે પાણા બહુ છે. એટલે 2 જણા આવે છે, ભાઈને મેં. અહીંયા આગળ છે આપણે હનુમાન દાદાનું મંદિર. બાકી તો અહીંયા આપણે શનિવારે જવાના હતા, કાલ પરમ દિવસ, પણ નથી જવાનું એના આગળ. તો કંઈ નહીં ફેમિલી, અત્યારે આપણે પાણા જો આવ્યા છે આ રીતના લઈ જવાના છે. હું તમને બતાવી દઉં. આ દેખાય એ રીતના લઈ જવાના છે પાણા. તો કંઈ નહીં, અત્યારે આપણે જોઈ લઈએ જો આવ્યા છે તો પછી આપણે ફરવા ક્યારે આવવાનું એ ફરી જશું પછી ને. તો અત્યારે આપણે છે ને ફેમિલી નદીમાંથી ડાયરેક્ટ આવતા રહ્યા હતા અહીંયા જોઈને. બાકી તો અત્યારે આપણે અંદર આપણે ડાંગરના પૂરા આપણે શકીએ છીએ. બાકી જો અહીંયા આ બાજુ આપણે રસોડી છે. અહીંયા આપણે મકઈના રાડ આપણે કતરાવીને અહીંયા મૂક્યા છે કાઢીને. કેમ કે જો અહીંયા એક આ બધું, અને અહીંયા આપણે ડાંગરની પૂરીઓ અંદર મૂકીએ છીએ. બાકી ગરમી થાય છે અને આ રીતનું આપણું ઘર છે. જો સામે છે તિજોરી, આ બધા કપડાં લટકે છે. અહીંયા 2 રૂમ છે, અહીંયા એક આગળ આ રીતનું છે. અંદર આપણે પૂરા હેકીએ છીએ. ગરમી થાય છે અને હજી બહાર કેટલી છે પૂરીઓ કેટલી નહીં. બાકી તો બધું આપણે મૂકી દેવાનું છે. એટલે આ રીતનું ફેંકવાનું ફેંકીને મૂકવાનું આપણે મૂકી દઈએ આટલું. બાકી તો પૂનમ લઈને આવે છે અત્યારે. જો કેટલા છે હજુ? હે તો એમની હજી તો બહુ બધા કહે છે. તો કંઈ નહીં, આપણે ફેંકી દઈએ કેટલા છે કાંઈ નહીં, કેટલા નહીં. બાકી તો આપણે હજી કામ છે. અત્યારે છે ને ફેમિલી આપણે જે કામ હતું એ પતાવી દીધું હતું અને જવાનું હતું. આપણે મરણ થઈ ગયું હતું અહીંયા. બાકી તો આપણું ટ્રેક્ટરનું એક્સિડન્ટ થઈ ગયું હતું, એટલે આપણે અહીંયાનો મોબાઈલ નથી લઈ ગયા એટલે શૂટ નથી કર્યું. બાકી એક્સિડન્ટ થયેલું તમને બતાવી દઉં. જો આ રીતનું થઈ ગયું છે. આ રીતનું આપણે ટ્રેક્ટર લઈ ગયા હતા અને એક ભાઈનું ટ્રેક્ટર હતું એ રિવેસમાં ઠોકી દીધું છે. બાકી તો ભૂલ તો એમની છે, એટલે આપણે ટ્રેક્ટર એમનું લઈ આવ્યા છે ને અત્યારે આપણે જઈએ છીએ પોલીસ સ્ટેશન. અહીંયા બોલાયા છે ટ્રેક્ટર લઈ. આપણે આ ટ્રેક્ટર લઈને જવાનું છે. બાકી તો સાબુતી આપણી જોડે બધાય છે, કેમ કે ભાઈ રિવેસ મારતા ઠોકાયું છે. આપણે તો ઊભું રાખી દીધું હતું, પણ ભાઈ રિવેસ માર્યું ને એમાં ઠોકી દીધું છે. પાછળ જોવા નથી આવ્યા, એમને રિવેસ મારવાનું હતું ને પાછળ જોવા નથી આવ્યા એટલે ઠોકેલું છે. અને અત્યારે આપણે જે પોલીસ સ્ટેશન શું કહેવા મળે શું નહીં એ તમને જોવા મળી જશે. બાકી તો જો આપણે તોડી નાખ્યું છે એ ભાઈ. તો જઈએ છીએ આપણે પોલીસ સ્ટેશન ભણિયારી જો લક્ષ્મી અત્યારે. હા હા આવી ગયા છે અત્યારે પોલીસ સ્ટેશન. બાકી તો ચર્ચા થઈ છે અને બધું ક્લિયર થઈ ગયું છે. કાલ જવાના છે રોડે. હા છે ભાઈ, સામે તો પોલીસ સ્ટેશન છે. બાકી તો બધું નક્કી થઈ ગયું છે. ઘરે આવી ગયા છે અને જે ટ્રેક્ટરનો જે પ્રોબ્લેમ હતો
એ આપણે ત્યાં ક્લિયર કરી દીધો છે. અને તમને ખબર છે કેમ કે બહાર આપણે નીકળી ગયા હતા અહીંયાથી. જે ટ્રેક્ટરનું એક્સિડન્ટ કરવાવાળા ભાઈ બધું ખર્ચો કરવાનું માથે લઈ લીધું છે. ખર્ચો એટલે બોનેટ નખાવાનું, નવું નખાવાનું છે. એ અહીંયા આપણે બોડીલી પૂછા કરી પણ ના પાડે, અહીંયા નથી મળતું, જવાનું ગોધરા કીધું છે. અને અહીંયા બોનસ અત્યારે ખોલે છે એ ટ્રેક્ટરવાળા ભાઈ. બાકી તો આપણે લઈ ગયા હતા, એ મરણ થઈ ગયું હતું, અહીંયા લઈ ગયા હતા મયતમાં. બાકી આવતા રહ્યા છે ઘરે, અને કાલે જવાના છે. અને ખર્ચો બધો માથે લેવાનો નક્કી કરી દીધું છે એટલે સારું છે. બાકી તો લૂંટા વાગતા, અને ભૂલ તો એમની જ હતી, આપણી નહોતી. કેમ કે ભાઈ આવીને આગળ જતા હતા અને આપણે પાછળ હતા, અને એકદમ ટ્રેક્ટર ઊભું રાખ્યું અને અમે પાછળ બ્રેક માર્યો એટલે અમે ઊભું રાખી દીધું હતું. વાહે થોડાક છેટા હતા, બહુ નજીક નહોતા, પણ એકદમ એ ભાઈ રિવેસ મારવાનું એટલે તાત્કાલિક રિવેસ મારી દીધું હતું. અને ડાયરેક્ટ અમને રિવેસનો ઘેર પાડતે પાડતે ભાઈ એક્સિડન્ટ કરી આવ્યું, તોડી નાખ્યું. ગાડી થોડી વાર ખસેડીને લઈ ગયા હતા, પણ અમે બૂમ પાડી એટલે ઊભું રાખી દીધું હતું. નુકસાની કરી દીધી, પણ કંઈ વાંધો નહીં. કેમ કે ખર્ચો કરવાનું માથે લઈ લીધું. પોલીસ સ્ટેશન આપણે ગયા હતા એટલે આપણે નથી ગયા, એ ભાઈ આવ્યા હતા. કેમ કે એમનું ટ્રેક્ટર આપણે ઘરે લઈ આવ્યા હતા. કેમ કે ખર્ચો ના કરવાનું ના પાડતા હતા એટલે ટ્રેક્ટર લઈ આવ્યા હતા એમને. તો ખર્ચો કરવાનું હા પાડી દીધું છે એટલે આપણે આવતા રહ્યા છે. બાકી તો ફેમિલી આજનો બ્લોગ અહીંયા સુધી. વિડીયો તમને સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકોન કરી લેના, તાકે નવો વિડીયો નાખો એટલે તમને નોટિફિકેશન મળી જાય. તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયો. ત્યાં સુધી જય જોહાર, જય આદિવાસી.